हाय फ्रेंड्स, गुड मॉर्निंग। लास्ट लेक्चर ની અંદર આપણે દ્રવ્યમાન કેન્દ્રની ચર્ચા કરી, એની પ્રેક્ટિસ કરેલી। હવે આપણે દ્રવ્યમાન કેન્દ્રની ગતિનો અભ્યાસ કરવો છે। જ્યારે કોઈ પદાર્થ પર બળ લાગે છે ત્યારે પદાર્થ અને પદાર્થનું જે દ્રવ્યમાન કેન્દ્ર છે એ પોતે ગતિ કરે છે। દ્રવ્યમાન કેન્દ્રની ગતિ પરથી સમગ્ર તંત્રની ગતિને આપણે વ્યાખ્યાયિત કરીએ છીએ। દ્રવ્યમાન કેન્દ્રનો વેગ એ જ સમગ્ર તંત્રનો વેગ છે। દ્રવ્યમાન કેન્દ્રનો પ્રવેગ એ જ સમગ્ર તંત્રનો પ્રવેગ છે। આપણે દીકરા કોઈપણ કણનું સ્થાન સદિશ લાસ્ટ 3 લેક્ચરની અંદર ભણ્યા છીએ કે કોઈપણ કણનું સ્થાન સદિશ એટલે શું? તો RCM બરાબર m1r1 m2r2 ડેશ ડેશ mn rn upon m1 m2 ડેશ 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 mn। હવે આ જે સ્થાન સદિશ છે, દ્રવ્યમાન કેન્દ્રનું જે સ્થાન સદિશ છે, એનું જો સમયની સાપેક્ષ વિકલન કરવામાં આવે તો આપણને વેગ મળશે। કોનો વેગ? દ્રવ્યમાન કેન્દ્રનો વેગ। અને આ દ્રવ્યમાન કેન્દ્રના વેગનું સમયની સાપેક્ષ વિકલન કરવામાં આવે તો આપણને દ્રવ્યમાન કેન્દ્રનો પ્રવેગ મળે છે। એટલે આજે આપણે શું કરીશું? પહેલા તો દ્રવ્યમાન કેન્દ્રનું સ્થાન સદિશ લખીશું, તે પરથી દ્રવ્યમાન કેન્દ્રનો વેગ અને તે પરથી દ્રવ્યમાન કેન્દ્રનો પ્રવેગ। દાખલા તરીકે અહીંયા ધ્યાનથી જુઓ દીકરા, n કણોના તંત્ર માટે દ્રવ્યમાન કેન્દ્રના યામ સૂત્ર આપણે ભણી ગયા। આ ટોટલ દર, કુલ દર છે, એટલે આપણે એવું લખી શકીએ m RCM બરાબર m1r1 m2r2 ડેશ ડેશ mn rn। સમયની સાપેક્ષ વિકલન કરો। RCM એ દ્રવ્યમાન કેન્દ્રનું સ્થાન સદિશ છે અને એનું વિકલન એટલે drCm/dt એ જ રીતના dr1/dt dr2/dt drn/dt। પણ drCm/dt એટલે શું થશે? mvcm m1v1 m2v2 ડેશ 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 mn vn। પણ આ શું છે? તો p1 p2 ડેશ 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 pn। કણ 1 નો વેગમાં, કણ 2 નો વેગમાં અને આ n માં કણનો વેગમાં, અને દરેક વેગમાનનો આપણે સદિશ સરવાળો કરીએ તો તંત્રનું આપણને કુલ વેગમાન મળશે। તંત્રનું કુલ વેગમાન મળશે। તો કણોના તંત્રનું કુલ રેખીય વેગમાન કેટલું? તો તંત્રનો કુલ દર અને દ્રવ્યમાન કેન્દ્રના વેગના ગુણાકાર જેટલું। સમગ્ર તંત્રનું કુલ રેખીય વેગમાન કેટલું? તો સમગ્ર તંત્રનું કુલ દર અને દ્રવ્યમાન કેન્દ્રના વેગના ગુણાકાર જેટલું, એટલે કે p બરાબર શું થશે? mvcm। ઓકે, અહીંયા દ્રવ્યમાન કેન્દ્રનો વેગ આપણે વ્યાખ્યાયિત કરીએ તો vcm બરાબર શું લખી શકાય? m1v1 m2v2 ડેશ ડેશ mn vn upon m1 m2 ડેશ ડેશ mn। આ આપણને દ્રવ્યમાન કેન્દ્રનો વેગ મળી ગયો। હવે આ સૂત્રનું સમીકરણ 1 નું ફરી સમયની સાપેક્ષ વિકલન કરો એટલે આપણને શું મળશે? m dvcm/dt equal to m1 dv1/dt dash dash mn dvn/dt। દીકરા સરે તમને આ બહુ સારી રીતે સમજાવેલું છે, ખાલી આપણે રિવિઝન બેઝ અત્યારે જોઈ રહ્યા છે। dvcm/dt એટલે acm થઈ ગયું, dv1/dt એટલે a1 a2 dash dash an, એટલે acm બરાબર શું મળ્યું? m1a1 m2a2 dash dash mn an upon m1 m2 dash dash mn। આ કુલ દર છે એટલે macm બરાબર m1a1 m2a2 dash 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 mn an। ઓકે, આટલી સમજણ પડી ગઈ? તો આ આપણને દ્રવ્યમાન કેન્દ્રનો પ્રવેગ મળી ગયો અને આ આપણને દ્રવ્યમાન કેન્દ્રનો વેગ મળી ગયો। આજે જ આપણે દાખલાની પ્રેક્ટિસ કરવાના છે। જે રીતના RCM બરાબર m1r1 m2r2 ડેશ ડેશ mn rn upon m1 m2 ડેશ ડેશ mn ભણ્યા, એ જ રીતના vcm બરાબર m1v1 m2v2 ડેશ ડેશ mn vn upon m1 m2 ડેશ ડેશ mn ભણ્યા, એ જ રીતના acm બરાબર m1a1 m2a2 ડેશ ડેશ mn an upon m1 m2 ડેશ ડેશ mn છે। ઓકે, ચલો ત્યાંથી આગળ જઈએ આપણે। તો કણોના તંત્ર માટે f external બરાબર શું છે? dp/dt। f external બરાબર dp/dt। એક્ચ્યુઅલમાં અહીંયા બે પ્રકારના બળો લાગે છે, બાહ્ય બળ અને આંતરિક બળો।
પણ આંતરિક બળો ન્યૂટનની ગતિના ત્રીજા નિયમ મુજબ એકબીજાની અસરને નાબૂદ કરે છે, એટલે માત્ર ને માત્ર આપણે પરિણામી બાહ્ય બળને ધ્યાનમાં લઈએ છીએ. તંત્ર પર લાગતું પરિણામી બાહ્ય બળ ધ્યાનમાં લઈએ છીએ. આંતરિક બળોનું પરિણામી બળ શૂન્ય હોવાથી ન્યૂટનની ગતિના ત્રીજા નિયમ મુજબ તેનું પરિણામી કેવું થશે? શૂન્ય. એટલે જ્યારે પણ કણોનું તંત્ર આવે તો અહીંયા F એ શું છે? પરિણામી બાહ્ય બળ, એટલે કે F એક્સટર્નલ બરાબર dp/dt બરાબર m dVcm/dt ઇક્વલ ટુ m acm. ઓકે, જો એક્સટર્નલ ફોર્સ 0 હોય, F એક્સટર્નલ બરાબર 0, તો વેગમાનના ફેરફારનો સમય દર 0, એટલે કે વેગમાન કેવું થશે? અચળ. દ્રવ્યમાન કેન્દ્રનું વેગમાન કેવું થશે? અચળ. પણ pcm બરાબર શું છે? p1 p2 ડેશ ડેશ ડેશ. પ્રશ્ન એ થાય કે pcm બરાબર અચળ છે, એટલે કે p1 p2 ડેશ 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 pn શું અચળ હશે? ના. અહીંયા પ્રત્યેક કણનું રેખીય વેગમાન અચળ હોવું જરૂરી નથી, પણ એ રેખીય વેગમાનનો સદિશ સરવાળો કેવો રહેશે? અચળ. p1 p2 ડેશ ડેશ pn માં વ્યક્તિગત ફેરફાર થઈ શકે છે, પણ એનો સદિશ સરવાળો કેવો રહેશે? અચળ રહેશે. એ જ રીતના vcm બરાબર અચળ અને acm બરાબર શું થશે? શૂન્ય. દ્રવ્યમાન કેન્દ્રનો વેગ અચળ છે, એટલે કે વેગનો ફેરફાર કેવો થશે? શૂન્ય. એટલે કે એનો પ્રવેગ કેવો થઈ જશે? શૂન્ય. ઓકે, જો તંત્ર પર કોઈ બાહ્ય બળ ન લાગે તો તંત્રનું દ્રવ્યમાન કેન્દ્રનો વેગ અચળ રહે છે, દ્રવ્યમાન કેન્દ્રનો પ્રવેગ શૂન્ય થાય છે અને તંત્રનું કુલ રેખીય વેગમાન કેવું રહે છે? અચળ. આ વસ્તુને મેં શબ્દોમાં લખી છે કે જો તંત્ર પરનું પરિણામી બાહ્ય બળ શૂન્ય, તો તંત્રનું કુલ રેખીય વેગમાન અચળ, તંત્રના દ્રવ્યમાન કેન્દ્રનો વેગ અચળ અને તંત્રના દ્રવ્યમાન કેન્દ્રનો પ્રવેગ કેવો થશે? શૂન્ય. ઓકે, તંત્ર પર લાગતું પરિણામી બાહ્ય બળ એ તંત્રના કુલ રેખીય વેગમાનના ફેરફારના સમય દર જેટલું હોય છે, જેને ન્યૂટનની ગતિનો બીજો નિયમ કહે છે. કોના માટે? કણોના તંત્ર માટે. તો કણોના તંત્ર માટે ન્યૂટનની ગતિનો બીજો નિયમ કયો? તો તંત્ર પર લાગતું પરિણામી બાહ્ય બળ શૂન્ય. તંત્ર પર લાગતું પરિણામી બાહ્ય બળ એ તંત્રના કુલ રેખીય વેગમાનના ફેરફારના દર જેટલું હોય છે, એટલે કે F એક્સટર્નલ બરાબર dp/dt, જેને ન્યૂટનની ગતિનો શું કહીશું? બીજો નિયમ, જે ઓલરેડી દીકરા ભણી ચૂક્યા છો. વેગમાન સંરક્ષણનો નિયમ આપણે કણ માટે ભણેલા, હવે કોના માટે છે? કણોના તંત્ર માટે છે. તો અહીંયા F એક્સટર્નલ બરાબર dp/dt બરાબર 0, તો p બરાબર શું થશે? અચળ. કણોના તંત્ર પર લાગતું કુલ બાહ્ય બળ શૂન્ય, તો તંત્રનું કુલ રેખીય વેગમાન કેવું રહેશે? અચળ, જેને રેખીય વેગમાન સંરક્ષણનો નિયમ કહે છે. જો તંત્ર પર લાગતું પરિણામી બાહ્ય બળ શૂન્ય હોય, એટલે કે F એક્સટર્નલ બરાબર 0, તો તંત્રનું કુલ રેખીય વેગમાન અચળ રહે છે, જેને રેખીય વેગમાન સંરક્ષણનો નિયમ કહે છે. ઓકે, ચલો બ્લોક અને ગોળીના તંત્રની વાત કરીએ. આપણે કેટલાક ઉદાહરણો જોઈએ છે કે જેની અંદર રેખીય વેગમાન સંરક્ષણના નિયમનું પાલન થતું હોય. મેં આ વસ્તુ ઓલરેડી તમને 5th ચેપ્ટરમાં શીખવાડેલી કે અહીંયા આ બુલેટ છે અને આ બ્લોક છે. અથડામણ પહેલા બુલેટ v વેગથી ગતિ કરે છે. આ બુલેટ બ્લોકની અંદર દાખલ થાય છે. બુલેટ અને બ્લોકનું જે તંત્ર છે એ v' વેગથી ગતિ કરે છે. તો એવા કિસ્સામાં મેં તમને કીધેલું કે mv બરાબર m પ્લસ m ઇન્ટુ v', m પ્લસ m ઇન્ટુ v'. કારણ અહીંયા જ્યારે આખા તંત્રની વાત કરીએ છીએ તો તંત્ર પર કોઈ જ પ્રકારનું પરિણામી બાહ્ય બળ લાગતું નથી અને પરિણામી બાહ્ય બળ શૂન્ય હોવાને કારણે તંત્રનું કુલ રેખીય વેગમાન અચળ રહે છે. શરૂઆતમાં બ્લોક સ્થિર છે, ગોળી ગતિ કરે છે, એટલે બ્લોકનું વેગમાન 0 છે, ગોળીનું વેગમાન છે mv. પછી
बुलेट ब्लॉकनी अंदर दाखल थई जाय, आखे आखું તંત્ર વિદેશ વેગથી ગતિ કરે ત્યારે કુલ દર m + m बुलेट અને બ્લોકનું કુલ દર m + m ઇન્ટુ વિદેશ। તો અહીંયા વિદેશની આપણને કિંમત મળેલી mv/m + n। ઓકે, પણ હવે હું અહીંયા બ્લોકને દોરી વડે બાંધી દઉં છું, બ્લોકને દોરી વડે બાંધી દઉં છું। બ્લોકને દોરી વડે બાંધવાથી જ્યારે બુલેટ બ્લોક સાથે અથડાય ત્યારે બ્લોક રેખીય ગતિ કરતો નથી, પણ બ્લોક છે એ આ રીતે થીટા કોણે ઉપર જશે। બ્લોક છે થીટા કોણે ક્યાં જાય છે? ઉપર જાય છે। તો કેટલી ઊંચાઈએ ઉપર જશે એ મારે ઊંચાઈ શોધવી છે। આ બુલેટનો વેગ શોધવો છે, ઓકે, અને અથડામણ બાદ એનો મારે વેગ શોધવો છે। બંને વસ્તુ સેમ છે। અહીંયા પણ પરિણામી બાહ્ય બળ 0 છે, એટલે તંત્રનું કુલ રેખીય વેગમાન કેવું છે? અચળ છે। એક્સટર્નલ કોઈ જ બળ લાગતું નથી, એટલે તંત્રનું કુલ રેખીય વેગમાન અચળ છે। એટલે પ્રારંભિક વેગમાન બરાબર શું લઈશું? અંતિમ વેગમાન। સાથે સાથે અહીંયા યાંત્રિક ઊર્જા સંરક્ષણના નિયમનો આપણે ઉપયોગ કરવાનો છે કે આ સપાટી પર એની કુલ ઊર્જા એટલે ગતિ ઊર્જા વત્તા સ્થિતિ ઊર્જા, અને h ઊંચાઈએ તેની કુલ ઊર્જા એટલે ગતિ ઊર્જા વત્તા સ્થિતિ ઊર્જા। આ બ્લોક ઉપર જશે, કોઈ એક ઊંચાઈ આવશે કે ત્યાં એક સ્થિર થશે, એટલે કે એનો વેગ કેવો થશે? 0 થશે। અહીંયા બે કોન્સેપ્ટનો આપણે ઉપયોગ કરવાના છે, એક રેખીય વેગમાન સંરક્ષણ અને બીજું યાંત્રિક ઊર્જા સંરક્ષણ। ओके, तो जो દીકરા વેગમાન સંરક્ષણ નિયમ મુજબ Pi = Pf કેમ? તો F external = 0 છે। અહીંયા કોઈ જ પ્રકારનું બાહ્ય બળ લાગતું નથી, માત્ર બુલેટ અને બ્લોક બંનેનું બનેલું તંત્ર આપણે ધ્યાનમાં લઈએ છીએ। શરૂઆતમાં બુલેટનું વેગમાન કેટલું? તો mv, બ્લોકનું વેગમાન કેટલું? તો 0। હવે બંને ભેગા થયા તો તંત્રનું બ્લોક પ્લસ બુલેટ ના તંત્રનું કુલ રેખીય વેગમાન એટલે m + m ઇન્ટુ વિદેશ, એટલે વિદેશ મને કિંમત મળી। યાંત્રિક ઊર્જા સંરક્ષણના નિયમ મુજબ સપાટી પર કુલ ઊર્જા બરાબર h ઊંચાઈએ કુલ ઊર્જા। સપાટી પર આ એક મેથડ છે દીકરા, આપણે સમજીશું, પછી કોઈ પણ દાખલો હોય તો તમારે આ જ મેથડથી કરવાનો છે। આ સૂત્રો કંઈ ગોખવાની જરૂર નથી। સપાટી પર કુલ ઊર્જા એટલે ગતિ ઊર્જા વત્તા સ્થિતિ ઊર્જા। સપાટી પર છે જેને સંદર્ભ તરીકે લીધો છે, એટલે સ્થિતિ ઊર્જા 0 થશે। ગતિ ઊર્જા કેટલી? તો 1/m + m ઇન્ટુ વિદેશ। ગતિ ઊર્જા જ્યારે h ઊંચાઈએ ગયો तो h ऊंचाई क्षण माटे स्थिर थशे, પછી ક્યાં આવશે? નીચે, એટલે એની ગતિ ઊર્જા કેટલી થશે? 0, અને સ્થિતિ ઊર્જા m + m * gh માટે વિદેશ = √2gh। આ તંત્રનો વેગ મળી ગયો। અથડામણ બાદ તંત્રનો વેગ વિદેશ બરાબર √2gh। એક વિદેશ શું હતું? mv/m + m અને બીજો વિદેશ શું મળ્યો? √2gh। માટે બુલેટનો વેગ કેટલો? આના પરથી આ સૂત્રમાં વિનય કરતા બનાવશો m + m/m ઇન્ટુ વિદેશ, વિદેશની આ કિંમત મૂકી દો। તો ફાઇલિંગ જ્યારે આપણે કરીએ છીએ ત્યારે બુલેટનો વેગ આપણને મળશે m + m √2gh/m। આ તંત્રનો વેગ છે, આ માત્ર બુલેટનો વેગ મળી। ચલો આ જ સૂત્ર પરથી h ને કરતા બનાવો। h બરાબર v²/2g, h બરાબર શું થશે? v²/2g। વિદેશની કિંમત મારી પાસે છે કઈ? આ કિંમત વિદેશ બરાબર mv/m + m સૂત્રમાં મૂકી દો તો મને પ્રાપ્ત થતી શું મળશે? મહત્તમ ઊંચાઈ મળશે। ઓકે, तो फरी एक बार दीकरा समझो
અહીંયા આપણે એક એવા કિસ્સાની ચર્ચા કરી કે જેમાં બ્લોક દોરી વડે બાંધેલો છે. આ 4th ચેપ્ટરમાં મેં શીખવાડેલું તમને, સોરી 5th ચેપ્ટરમાં, બરાબર. હવે આ બ્લોકને દોરી વડે બાંધી દીધું, બુલેટ ફાયર કરી અને બ્લોક ક્યાં જશે? ઉપર જશે. તો કેટલી ઊંચાઈએ જશે? મારે h શોધવા છે. તો મારી પાસે બે કોન્સેપ્ટ છે, એક રેખીય વેગમાન સંરક્ષણ અને બીજું યાંત્રિક ઊર્જા સંરક્ષણ. રેખીય વેગમાન સંરક્ષણ એટલે પ્રારંભિક વેગમાન બરાબર તંત્રનું અંતિમ વેગમાન, એટલે mv = m + m * v' એટલે v' મળી ગયું. યાંત્રિક ઊર્જા સંરક્ષણ લઈએ તો સપાટી પર સ્થિતિ ઊર્જા 0 અને h ઊંચાઈએ ગતિ ઊર્જા 0, એટલે ગતિ ઊર્જાનું સ્થિતિ ઊર્જામાં રૂપાંતર થયું. ગતિ ઊર્જાનું સ્થિતિ ઊર્જામાં રૂપાંતર થયું એટલે મને v' મળી ગયા. આ v' ની કિંમત આ સૂત્રમાં મૂકી દો એટલે v મળશે. ઓકે, અને h = v'/2g સૂત્રમાં v' ની કિંમત મૂકો એટલે h મળી જશે. હવે કદાચ એવી પરિસ્થિતિનું નિર્માણ થાય કે આ બુલેટ ખૂબ જ મોટા વેગથી ગતિ કરે છે અને બ્લોકને આરપાર નીકળી જાય છે, એ બ્લોકને ભેદીને બહાર નીકળી જાય છે. તો આવી સ્થિતિમાં શું થશે? તો સેમ રેખીય વેગમાન સંરક્ષણના નિયમ મુજબ પ્રારંભિક વેગમાન બરાબર અંતિમ વેગમાન. હવે આ જે બ્લોક છે એ v2 વેગથી ગતિ કરે છે અને બુલેટ છે એ v1 વેગથી ગતિ કરે છે. પહેલામાં આખું તંત્ર ગતિ કરતું હતું, હવે બ્લોક v2 વેગથી, બુલેટ v1 વેગથી ગતિ કરશે કારણ કે બુલેટ બહાર નીકળી. તો શરૂઆતનું વેગમાન કેટલું? તો mv. અંતિમ વેગમાન કેટલું? તો mv2 પ્લસ mv1. v2 ને કરતા બનાવી દો તો આ આપણને v2 મળી ગયું. આ બ્લોકનો વેગ મળી. ફરી પાછું એનું એ છે કે આ બ્લોક કેટલી ઊંચાઈએ જશે? તો યાંત્રિક ઊર્જા સંરક્ષણના નિયમનો ઉપયોગ કરી 1/mv2² બરાબર mgh. અહીંયા સ્થિતિ ઊર્જા 0 છે, અહીંયા ગતિ ઊર્જા 0 છે, એટલે મને v2 મળી ગયા √2gh. h = v2²/2g. v2 ની કિંમત મેં મૂકી દીધી. આ જે v2 ની કિંમત છે એ અહીંયા આપણે મૂકી દીધી. ઓકે, ચાલો. સ્થિર સ્થિતિમાં રહેલ રાસાયણિક બોમ્બ, આ બીજો ઉપયોગ છે. પહેલો આપણે બ્લોક વાળો જે ઓલરેડી એના દાખલા ભણી ચૂક્યા છે. આ બીજો ઉપયોગ કે જેની અંદર બોમ્બ, જ્યારે રાસાયણિક બોમ્બ છે સ્થિર હોય, ધારો કે અહીંયા રાસાયણિક બોમ્બ પડ્યો છે, તો આ રાસાયણિક બોમ્બનું આ દ્રવ્યમાન કેન્દ્ર છે જે સ્થિર છે. એકાએક વિસ્ફોટ થયો તો બોમ્બને વિસ્ફોટ થવા માટે બહારથી કોઈ બળ આપતા નથી, પરિણામે F external 0 છે, એટલે કે P બરાબર શું થશે? અચળ. આ માન લો કે n ટુકડામાં વિભાજિત થાય છે તો અહીંયા દરેક ટુકડાનું રેખીય વેગમાન શૂન્ય નથી. p1 p2 p3 p4 શરૂઆતમાં રાસાયણિક બોમ્બ સ્થિર છે તેનું પ્રારંભિક વેગમાન કેવું છે? 0. અને વિસ્ફોટ પછી n ટુકડામાં વિભાજિત થયો તેનું રેખીય વેગમાન p1 p2 pm. હું એવું નથી કહેતો કે p1 0 છે કે p2 0 છે કે pn 0 છે. p1 p2 pn માં વ્યક્તિગત ફેરફાર થઈ શકે છે પણ એનો સદિશ સરવાળો કેવો થશે? 0. જો દ્રવ્યમાન કેન્દ્ર સ્થિર હશે તો એ દ્રવ્યમાન કેન્દ્ર તે જ બિંદુએ સ્થિર હશે, અને જો દ્રવ્યમાન કેન્દ્ર ગતિમાં હશે તો દ્રવ્યમાન કેન્દ્ર અચળ વેગથી પોતાની ગતિ ચાલુ રાખશે. કેમ? કારણ કે એના પર લાગતું પરિણામી બાહ્ય બળ 0 છે. જો F external 0 હોય તો સ્થિર પદાર્થ સ્થિર રહે અને ગતિમાન પદાર્થ પોતાની અચળ વેગી ગતિ ચાલુ રાખે. એટલે અહીંયા હું તમને સ્પષ્ટ કહું છું કે રાસાયણિક બોમ્બ સ્થિર છે, પ્રારંભિક વેગમાન 0 છે, n ટુકડામાં વિભાજિત થયા પછી પણ એનું દ્રવ્યમાન કેન્દ્ર તે જ બિંદુએ સ્થિર હશે. અહીંયા p1 p2 pn is not equal to 0, પણ એનો સદિશ સરવાળો કેવો થશે? 0 થશે. ઓકે,
જો બે જ ટુકડા થાય છે તો બંને ટુકડા પરસ્પર વિરુદ્ધ દિશામાં ગતિ કરશે. પરીક્ષામાં બહુ જ ફેમસ ક્વેશ્ચન છે કે રાસાયણિક બોમ્બ સ્થિર સ્થિતિમાંથી વિસ્ફોટ પામે તો તેના બે ટુકડા વચ્ચેનો ખૂણો કેટલો? તો 180 ડિગ્રી. કારણ બંને ટુકડા પરસ્પર વિરુદ્ધ દિશામાં જશે તો જ એનું મતલબ કે દ્રવ્યમાન કેન્દ્ર સ્થિર રહી શકશે અને એનું પરિણામી વેગમાન કેવું થશે? 0. સ્થિર રહેલો રાસાયણિક બોમ્બ એકાએક વિસ્ફોટ થતા બે ટુકડામાં વિસ્ફોટ થતા તેના બે ટુકડાના વેગમાન વચ્ચેનો ખૂણો ખાલી જગ્યા તો 180. બે ટુકડાના વેગ વચ્ચેનો ખૂણો ખાલી જગ્યા તો 180. બંને ટુકડાની ગતિ વચ્ચેનો ખૂણો ખાલી જગ્યા તો 180. ઓકે. બે કરતા વધુ ટુકડા થાય તો ડેશ 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 pn = 0. પણ એની ગતિ ઊર્જા શૂન્ય થતી નથી. કેમ? તો રાસાયણિક બોમ્બની અંદર જે આંતરિક ઊર્જા, જ્યારે રાસાયણિક બોમ્બ બનશે ત્યારે જુદા જુદા બંધ વચ્ચે સંકળાયેલી જે રાસાયણિક ઊર્જા છે એ રાસાયણિક ઊર્જાનું ગતિ ઊર્જામાં રૂપાંતર થતું હોય છે. પરિણામે ડેલ્ટા k is not equal to 0. ડેલ્ટા k equal to kf minus ki. આ ગતિ ઊર્જા ક્યાંથી આવે? તો આંતરિક ઊર્જાના ભોગે આપણને શું મળશે? ગતિ ઊર્જાનો ફેરફાર. ઓકે. હવે કેટલાક સમ કરીશું. દ્રવ્યમાન કેન્દ્રનો વેગ, દ્રવ્યમાન કેન્દ્રનો પ્રવેગ એને લગતા ક્વેશ્ચન છે. ત્રણ કણોના તંત્રના દ્રવ્યમાન કેન્દ્રનો વેગ શોધો. અહીંયા આપણને ત્રણ કણ આપેલા છે. એક x દિશામાં જાય છે, બીજો પણ x દિશામાં, ત્રીજો ઋણ x દિશામાં જાય છે. તો સિમ્પલ, આ x દિશામાં જાય છે એટલે વેગ પ્લસ લઈએ, આ બાજુના વેગ આપણે પ્લસ લઈશું અને આ બાજુના વેગ આપણે માઈનસ લઈશું. m v0 plus 3m 2v0 plus 2m minus v0 upon m plus 3m plus 2m. એટલે આપણને શું મળી જશે? દ્રવ્યમાન કેન્દ્રનો વેગ મળશે. ચલો, આ તો સિમ્પલ છે. હવે માન લો કે કોઈ એક કણ છે ઉપર જાય છે, એક કણ આ દિશામાં જાય છે અને એક કણ થીટા કોણે જાય છે. તો સિમ્પલ, આના માટે લખીએ તો આ y દિશામાં છે એટલે j કેરેટ લખ્યું, આ x દિશામાં છે એટલે i કેરેટ લખી દીધું અને આ જે છે એના બે ઘટક મળશે. બોલો દીકરા, જેની સાથે ખૂણો બને ઘટક cos 5 v0 cos 37 અને 5 v0 sin 37. યાદ કરો ચેપ્ટર નંબર 4 સદિશના ઘટક લેતા આપણને આવડે છે. x ઘટક આ ધન દિશામાં છે, આ પણ ધન દિશામાં એટલે i કેરેટ j કેરેટ. cos 37 4/5, sin 37 3/5, 5 કેન્સલ થયા એટલે આપણને વેગ સદિશ મળી ગયો. આ વિભવ સદિશ. અહીંયા એક પરિમાણિક ગતિ છે, અહીંયા દ્વિપરિમાણિક ગતિ છે એટલે VCM બરાબર આમ સીધું લખી શકો છો દીકરા, આ રીતના લખી શકો છો. VCM બરાબર પહેલા કણનું દળ કેટલું છે? m 2m અને 3m. m વેગ કેટલો છે? 0 v0 પ્લસ 2m. બીજા કણનું કેટલો છે? દળ 2m, એના બે ઘટક આવે 4v0 3v0, 4v0 3v0 પ્લસ 3m. કઈ દિશામાં છે? x દિશામાં છે એટલે v0 upon m plus 2m plus 3. આ રીતે લખશો તો પણ ચાલશે અને આ નથી લખવું તો પહેલા x દિશાનો વેગ શોધો એટલે આ ઘટક 0 થઈ ગયો, અહીંયા બંનેના x ઘટક લીધા. પછી y દિશામાં લઈએ તો આ ઘટક 0 થઈ ગયો કારણ કે x દિશામાં હતું. આ બંને ઘટક સાદું તો આપણે તમને આપડે છે એટલે આ રીતે તમે ભેગું લખો તો પણ ચાલશે. VCM બરાબર m1 v1 સદિશ પ્લસ m2 v2 સદિશ પ્લસ m3 v3 સદિશ upon m1 plus m2 plus m3. આ રીતે નથી લખવું તો સિમ્પલ x ઘટક શોધી કાઢો, y ઘટક શોધી કાઢો. ઓકે. 10 કિલોગ્રામ અને 2 કિલોગ્રામ દળ ધરાવતા બે કણો
2i - 7j + 3 કેરેટ મીટર પર સેકન્ડ અને -10i + 35j - 3 કેરેટ મીટર પર સેકન્ડ ના વેગથી ગતિ કરે છે, તો દ્રવ્યમાન કેન્દ્રનો વેગ શોધો. તમને શું આપ્યું છે દીકરા? બે કણોના દળ આપ્યા છે અને બે કણોના સ્થાન સદિશ આપ્યા છે. એટલે આપણે અહીંયા લખી દીધું m1v1 + m2v2 m1 + m2. કિંમત મૂકી દો. 10 ને આની સાથે ગુણી નાખો, 2 ને આની સાથે ગુણી નાખો. સદિશનો સરવાળો એટલે ઘટકનો સરવાળો, સદિશની બાદબાકી એટલે ઘટકની બાદબાકી, બે સદિશનો અદિશ ગુણાકાર એટલે xx ઘટકનો ગુણાકાર, yy ઘટકનો ગુણાકાર, zz ઘટકનો ગુણાકાર અને પછી તેનું પરિણામ. યાદ આવે છે દીકરા? અને બે સદિશનો સદિશ ગુણાકાર એટલે નિશ્ચાયક. આવું આપણે ચોથા ચેપ્ટરમાં ભણ્યા છીએ. બસ આને સોલ્વ કરી દો એટલે આપણને શું મળી જશે? દ્રવ્યમાન કેન્દ્રના યામ મળી જશે. 1 કિલોગ્રામ, 2 કિલોગ્રામ અને 3 કિલોગ્રામ દળ ધરાવતા કણ પર લાગતા બળ અનુક્રમે 3i - 2j + 2k -i + 2j - k અને i + j + k ન્યૂટન હોય તો દ્રવ્યમાન કેન્દ્રનો પ્રવેગ શોધો. આપણને દીકરા બળ આપેલું છે. જુઓ, ત્રણેયના બળ આપેલા છે. એકમ ખાસ જુઓ, પ્રવેગ નથી આપ્યું. શું આપ્યું છે? બળ આપ્યું છે. અને ત્રણેય કણના દળ આપેલા છે અને આપણે દ્રવ્યમાન કેન્દ્રનો પ્રવેગ શોધવો છે. તો આપણે તો શું ભણ્યા છે? ACM = m1a1 + m2a2 + m3a3 upon m1 + m2 + m3. આવું આપણે ભણ્યા છીએ. પણ m1a1 શું છે? કણ 1 પર લાગતું બળ એટલે F1, કણ 2 પર લાગતું બળ એટલે F2, કણ 3 પર લાગતું બળ એટલે F3 ભાગે m1 + m2 + m3. તો સીધું આ લખીએ તો ચાલો. ત્રણેયના બળ આપે છે, કિંમત મૂકી દો. ત્રણેયના દળ મૂકી દો. સદિશનો સરવાળો એટલે xx નો સરવાળો, આ 3 - 1 +1 એટલે આ તો કેન્સલ થઈ ગયા એટલે 3i -2j + 2j કેન્સલ થઈ ગયા એટલે ખાલી +j, 2k - k + k આવડી ગયા એટલે 2k. 3 ને 2 5 1 છે. મૂલ્ય માંગે તો પાયથાગોરસ, દિશા માંગે તો ત્રિપરિમાણ છે. x સાથેની દિશા યાદ કરો ચેપ્ટર નંબર 4, y સાથેની દિશા અને z સાથેની દિશા તમે શોધી શકો છો. 2 કિલોગ્રામ અને 4 કિલોગ્રામ દળ ધરાવતા બે કણો વિરુદ્ધ દિશામાં ગતિ કરે છે. કેવી ગતિ કરે છે? વિરુદ્ધ દિશામાં. તેમના પ્રવેગ 1 મીટર પર સેકન્ડ સ્ક્વેર અને 2 મીટર પર સેકન્ડ સ્ક્વેર હોય તો દ્રવ્યમાન કેન્દ્રનો પ્રવેગ શોધો. વિરુદ્ધ દિશામાં છે તો એકને પ્લસ લઈએ તો બીજાને માઈનસ. સૂત્ર લખી દીધું. બરાબર. 2 કિલોગ્રામ અને 4 કિલોગ્રામ એટલે m1 અને m2 મળી ગયું. એકનો વેગ પ્રવેગ 1 છે, બીજાનો -2 થઈ ગયો એટલે જવાબ મળી ગયો 1 મીટર પર સેકન્ડ. ઓકે. 50 કિલોગ્રામ દળ ધરાવતી બુલેટ 200 મીટર પર સેકન્ડના વેગથી છૂટે છે તો 2 કિલોગ્રામ દળની રાઇફલ વડે રાઇફલનો વેગ શોધો. સિમ્પલ. બુલેટ ક્યાંથી છૂટે છે? રાઇફલમાંથી. બુલેટ ક્યાં જશે? આગળ. રાઇફલ ક્યાં જશે? પાછળ. અહીંયા કોઈ જ પ્રકારનું પરિણામી બાહ્ય બળ લાગતું નથી એટલે F એક્સટર્નલ 0 છે. F એક્સટર્નલ 0 હોય તો તંત્રનું કુલ રેખીય વેગમાન અચળ થાય એટલે કે પ્રારંભિક વેગમાન બરાબર અંતિમ વેગમાન. 0 બરાબર m1v1 + m2v2. શરૂઆતમાં સ્થિર છે એટલે 0. m1 50 એનું દળ આપેલું છે. m બુલેટનું દળ, સોરી આ રાઇફલનું દળ છે. ઓકે. કિંમત મૂકી દો v2 મળશે. કેમ માઈનસ આવે? તો રાઇફલ ક્યાં જશે? પાછળ જશે એટલે રિકોઇલ કેવો છે? માઈનસ. 4 કિલોગ્રામ દળ ધરાવતા એક રાસાયણિક બોમ્બ 1/3 ના બે ટુકડામાં વિભાજિત થાય છે. જો નાના ટુકડાની ગતિ ઊર્જા k હોય તો મોટા ટુકડાની ગતિ ઊર્જા શોધો. રાસાયણિક બોમ્બનો કોઈ પણ ક્વેશ્ચન આવે તો શરૂઆતની સ્થિતિ જોવાની. શરૂઆતમાં એ સ્થિર હોય
તો પ્રારંભિક વેગમાન 0 બે ટુકડામાં વિભાજિત થાય તો 0 બરાબર p1 p2, ત્રણ ટુકડામાં વિભાજિત થાય તો 0 બરાબર p1 p2 p3. અહીંયા લખી દીધું 0 ઇક્વલ ટુ m1v1 m2v2, m1v1 બરાબર -m2v2 એટલે v2 બરાબર શું મળ્યું v1/3. વેગનો આપણને ગુણોત્તર મળી ગયો v1/v2 બરાબર 3/4. આપણે નાના અને મોટા ટુકડા માટે કીધું છે. નાના ટુકડાની ગતિ ઊર્જા આપેલી છે, મોટાની શોધવાની છે. એટલે k1/k2 બરાબર v1/v2 હોલ સ્ક્વેર. v1/v2 ની કિંમત છે 3 છે, મેં મૂકી દઉં. k1 કોના માટે લીધું છે? 1 આપણે કોના માટે સિલેક્ટ કર્યું છે? નાના ટુકડા માટે. ઓકે, m1 બરાબર 1 એટલે 1 કોના માટે છે? નાના માટે. તો તમને કીધું છે નાના ટુકડાની ગતિ ઊર્જા k, એટલે k1 બરાબર k છે, તો k2 ની કિંમત કેટલી? તો k/9. બહુ સિમ્પલ છે. કયો સૂત્ર વાપરવાનું? રેખીય વેગમાન સંરક્ષણ. પ્રારંભિક વેગમાન બરાબર અંતિમ વેગમાન. પ્રારંભિક વેગમાન દરેક જગ્યાએ લખી શકો છો. f external બરાબર 0 માટે p બરાબર અચળ, p બરાબર અચળ. ઓકે, યુરેનિયમ U92238 ના ન્યુક્લિયસ સ્થિર છે. જો આ ન્યુક્લિયસ V0 વેગથી આલ્ફા કણનું ઉત્સર્જન કરે તો થોરિયમનો વેગ તથા આલ્ફા કણની ગતિ ઊર્જાનો ગુણોત્તર શોધો. આ ન્યુક્લિયર પ્રક્રિયા છે. ચેપ્ટર નંબર 13 માં 12th ની અંદર તમે ભણવાના છો કે જ્યારે કોઈ ભારે ન્યુક્લિયસ આલ્ફા કણનું ઉત્સર્જન કરે છે ત્યારે તેના પરમાણુ ક્રમાંકમાં 2 જેટલો અને પરમાણુ દરાંકમાં 4 જેટલો ઘટાડો થાય છે. પરમાણુ ક્રમાંક 92 થી 90 થયો, પરમાણુ દરાંક 238 થી કેટલો થયો? 234. આપણને એમાં કોઈ રસ નથી. આપણને માત્ર રસ શામાં છે કે આ યુરેનિયમ ન્યુક્લિયસ સ્થિર હતું. યુરેનિયમ ન્યુક્લિયસ કેવું હતું? સ્થિર. અને એકાએક એનું વિભાજન થઈ બે ટુકડામાં વિભાજિત થયું. એક આલ્ફા કણ અને બીજું થોરિયમ ન્યુક્લિયસ. ઓકે, તો થોરિયમ અને આલ્ફા કણની ગતિ ઊર્જાનો ગુણોત્તર તમારે શોધવાનો છે. શરૂઆતમાં આલ્ફા ન્યુક્લિયસ યુરેનિયમ ન્યુક્લિયસ સ્થિર છે, આનો વેગ 0. ધારો કે આલ્ફા કણ છે v0 વેગથી ગતિ કરે છે અને થોરિયમ v વેગથી ગતિ કરે છે. તો આનું રેખીય વેગમાન કેવું થઈ ગયું? 0. વેગ 0 એટલે રેખીય વેગમાન કેવું થઈ ગયું? 0. આના માટે લખીએ તો દર જોવાનો, આ પરમાણુ દર જોવાનો. ઓકે, ટ્વાઇસ He4 નો મતલબ શું થાય કે આ એનો પરમાણુ દર છે. ઓકે, એટલે 4v0 234v માટે અને આ સાઈડ લો એટલે v બરાબર -2v0/117. માઈનસ નો મતલબ શું થાય કે આલ્ફા કણ આગળ જશે તો થોરિયમ ન્યુક્લિયસ ક્યાં જશે? પાછળ. આલ્ફા કણ આગળ જશે, થોરિયમ ન્યુક્લિયસ શું થશે? પાછળ. જે રીતના રાઇફલમાંથી બુલેટ છૂટે છે, બુલેટ આગળ જાય છે, રાઇફલ પાછળ તરફ ખસે છે, સેમ કોન્સેપ્ટ અહીંયા થશે કે થોરિયમનો વેગ કેટલો? તો આટલો. આપણે ગતિ ઊર્જાનો ગુણોત્તર જોઈએ છે. થોરિયમ અને આલ્ફા કણ પહેલું જે હોય એને અંશમાં લખવાનું, બીજાને છેદમાં લખવાનું. k બરાબર p²/2m. ઓકે, p અચળ છે એટલે k પ્રોપોર્શનલ ટુ શું થશે? 1/m. આ એક બહુ જ અગત્યની વસ્તુ છે. આમ ગતિ ઊર્જા k બરાબર 1/mv² છે. વેગ અચળ નથી, દર અચળ નથી, પણ અહીંયા કઈ રાશિ અચળ છે? વેગમાન અચળ છે. કાયદેસર આપણે આ લખવું પડશે k બરાબર p²/2m. એટલે p અચળ છે, k પ્રોપોર્શનલ ટુ 1/m. થોરિયમ
ભાગ્યા આલ્ફા કણ તો ઉલટાઈ જશે, આલ્ફા કણ ભાગ્યા થોડી તો આપણને ગતિ ઊર્જાનો ગુણોત્તર મળી ગયો. કેટલો? 2/117. ઓકે, ચલો 5 કિલોગ્રામ દર ધરાવતો રાસાયણિક બોમ્બ સ્થિર છે. તે એકાએક વિસ્ફોટ થઈ 1/1/3 દળના ટુકડામાં વિભાજિત થાય છે. જો સમાન દળના બે ટુકડા v0 વેગથી પરસ્પર લંબ દિશામાં ગતિ કરે તો ભારે ટુકડાનું વેગનું મૂલ્ય તથા કુલ ગતિ ઊર્જા શોધો. આ કોન્સેપ્ટ ઓલરેડી 5th ચેપ્ટરમાં મેં ભણાવ્યો છે, છતાં પણ અહીંયા ઓલરેડી આપણે વેગમાન સંરક્ષણની વાત કરી રહ્યા છે એટલે આપણે દાખલો ગણીશું. 1/1/3 એટલે એકનું દર m છે, બીજાનું m અને ત્રીજા ટુકડાનું દર કેટલું થશે? 3m. એટલે ગુણોત્તર જુઓ 1/1/3 થઈ ગયો. એટલે બે નાના ટુકડાના દર લીધા m અને n અને ત્રીજા મોટા ટુકડાનું દર લીધું 3m. બે ટુકડા v0 વેગથી પરસ્પર લંબ દિશામાં ગતિ કરે છે. એટલે ધારો કે એક x દિશામાં છે તો બીજો y દિશામાં છે. અહીંયા f એક્સટર્નલ 0 છે એટલે p બરાબર અચળ છે. ત્રણ ટુકડા છે એટલે p0 બરાબર p1 p2 p3. કેમ 0 લખ્યા? શરૂઆતમાં બોમ્બ કેવો છે? સ્થિર છે. રાસાયણિક બોમ્બ કેવો છે? સ્થિર છે. એ જો ગતિ કરતો હોય તો અહીંયા v લખવાના. ઓકે, mv0 i કેરેટ mv0 j કેરેટ 3m v સદિશ. એટલે આપણને આ v સદિશ મળે. ઓકે, ગતિ ઊર્જા શોધવી છે તો કણ એકની ગતિ ઊર્જા પ્લસ બીજાની ગતિ ઊર્જા પ્લસ ત્રીજાની ગતિ ઊર્જા. એકની કેટલી? તો 1/mv02. ગતિ ઊર્જા અદિશ રાશિ છે એટલે આપણે સદિશ ચિહ્નનો કોઈ પ્રશ્ન નથી. બીજા કણની ગતિ ઊર્જા 1/mv02. ભલે એક x દિશામાં જાય બીજો y દિશામાં જાય આપણને કોઈ ફરક પડતો નથી. અને ત્રીજા ટુકડા માટે 1/mv2 પણ v બરાબર કેટલા? √2v0/3 બરાબર. દર 3m છે એટલે 3m આ 1/mv2 છે પણ અહીંયા દર કેટલો? 3m છે. ત્રીજા ટુકડાનો આ v ની કિંમત મૂકી દીધી √2v0/3 સાદું રૂપ આપી એટલે આપણને શું મળી ગયું? 4/3 mv0. તો આજનું જે લેક્ચર હતું એ ઓનલી ફોર રેખીય વેગમાન સંરક્ષણ માટે હતું. આજનું જે લેક્ચર છે ઓલરેડી રિપીટ થઈ ચૂકેલું છે પણ એમાં ખાલી મારે તમને સમજાવું હતું કે દ્રવ્યમાન કેન્દ્રનો વેગ અને દ્રવ્યમાન કેન્દ્રનો પ્રવેગ કેવી રીતે શોધી શકાય. ઓકે દીકરા, અહીંયા નીટને લગતો આપણો જે કોન્સેપ્ટ છે એ અહીંયા પૂર્ણ કરીએ છીએ. હજુ એક લેક્ચર રિવિઝન તરીકે કેટલાક સ્પેશિયલ દાખલા છે એ આપણે કરવા માટે હજુ પણ આપણે એક લેક્ચર લઈશું. ઓકે દીકરા, તો આઈ હોપ કે આની તમે સારી રીતે પ્રેક્ટિસ કરશો. વિશ યુ ઓલ ધ બેસ્ટ.